વેલકમ ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એપી એજ્યુકેશન ચેનલમાં. અહીં રોજ જ્ઞાન, વિજ્ઞાન અને ગણિતને લગતા વિડીયો મૂકવામાં આવે છે. જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોની વાત કરીએ તો આજનો આપણો વિડીયો ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ગોલ્ડ ઉપર છે. એટલે કે 5 એવા ફેક્ટ જે ગોલ્ડ વિશે છે જે તમે કદાચ નહીં જાણતા હોય. તો સૌથી પહેલાં ફેક્ટ 1ની વાત કરીએ તો 28 ગ્રામ સોનામાંથી 5 માઇલ એટલે કે 8 કિલોમીટર લાંબો પાતળો તાર બનાવી શકાય છે. એટલે કે તમારા પાસે જો 28 ગ્રામ સોનું હોય તો તમે તેમાંથી 8 કિલોમીટર લાંબો પાતળો તાર બનાવી શકો. ફેક્ટ નંબર 2, એસિડમાં મોટાભાગની ધાતુનું ક્ષારણ થતું હોય છે, પરંતુ માત્ર ગોલ્ડ એટલે કે સોનું જે એક એવી ધાતુ છે જે કોઈ પણ દ્રાવણમાં તેનું ક્ષારણ થતું નથી. માત્ર એક જ દ્રાવણ છે જે સોનાને પણ પીગાળી શકે છે અને તે દ્રાવણ છે એક્વા રિઝિયા. આ દ્રાવણ પણ એસિડનું જ બનેલું હોય, પણ 2 અલગ અલગ પ્રકારના એસિડનું મિશ્રણ છે. ફેક્ટ નંબર 3, સૌથી વધુ સોનાનું ઉત્પાદન ચાઇનામાં થાય છે. ભારત 11મા નંબર છે. એટલે કે વર્લ્ડ વાઇડ જો જોવા જઈએ આપણે તો સૌથી વધુ પ્રોડક્શન સોનાનું ચાઇનામાં થાય છે અને ભારત તેમાં 11મા નંબરે જોવા મળે છે. ફેક્ટ 4, શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનું એટલું નરમ હોય છે કે તેને હાથથી વાળી શકાય છે. એટલા જ માટે તો જ્યારે સોનાના ઘરેણા બનાવવા હોય ત્યારે તેમાં કોપર તેમજ સિલ્વર એટલે કે ચાંદીની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, જેથી તે થોડું સખ્ત બની જાય. ફેક્ટ 5, 1980માં સૌથી મોટી 27 કિલોગ્રામની સોનાની નગેટ એટલે કે ખનિજ સ્વરૂપમાં સોનું ઓસ્ટ્રેલિયામાંથી મળી આવ્યું હતું, જે હાલ યુએસએના લાસ વેગસમાં